નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. તાપી જિલ્લા પોલીસ દ્વારા બેડકી નાકા સહિત 9 આંતરરાજ્ય અને 1 આંતરજિલ્લા ચેકપોસ્ટ બનાવાઈ. તાપી જિલ્લામાં 31મી ડિસેમ્બરને લઈ કડક બંદોબસ્ત ગોઠવી કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં 9 આંતરરાજ્ય ચેકપોસ્ટ અને 1 આંતરજિલ્લા ચેકપોસ્ટ બનાવવામાં આવી છે, જેમાં એસઆરપી 1 સેક્શન અને 1 પ્લટૂન જ્યારે પોલીસ કર્મચારીઓને જીઆરડી જવાનો ફરજ પર તૈનાત કરવામાં આવ્યા હોવાની માહિતી બુધવારના રોજ 4:30 કલાકે મળી હતી. ડોલવણ મામલતદારને દાદા કી સેના દ્વારા આવેદન આપી કરી રજૂઆત. ડોલવણ તાલુકાના મામલતદારને દાદા કી સેના દ્વારા આવેદન આપી રજૂઆત કરાઈ હતી, જેમાં 31મી ડિસેમ્બરને લઈ પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવે અને યુવા વર્ગ મદિરાપાન કે અન્ય કોઈ નશાકારક પ્રવૃત્તિ નહીં કરે બાબતને ધ્યાને રાખી વિવિધ મુદ્દા આવરી લઈ આવેદન આપી રજૂઆત કરવામાં આવી છે, જેમાં આગેવાનો જોડાયા હતા. ઉચ્છલ ગામે ભરાતા હાટ બજારમાં ફરિયાદીને જાતિ વિષયક ગાળો આપી માર મારી ઇજાઓ પહોંચાડતા પોલીસે વિધર્મી યુવક સામે ગુનો દાખલ કર્યો. ઉચ્છલ પોલીસ મથક ખાતેથી બુધવારના 5 કલાકની આસપાસ મળતી વિગત મુજબ ઉચ્છલ ગામે ભરાતા હાટ બજારમાં શાકભાજી વેચતા ફરિયાદીને આરોપી જુબેર પઠાણ દ્વારા જાતિ વિષયકો ગાળો આપી ગાડીની ચાવી વડે માર મારી ઇજાઓ પહોંચાડી હતી, જે બનાવને પગલે પોલીસે ફરિયાદ લઈ આરોપી સામે એટ્રોસિટી એક્ટ સહિતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. વ્યારાનગરના સયાજી સર્કલ સહિતના વિસ્તારોમાં પોલીસે વાહન ચેકિંગ હાથ ધર્યું. વ્યારાનગરના સયાજી સર્કલ સહિતના અલગ અલગ વિસ્તારોમાં આજે જિલ્લા પોલીસ વડાના સીધા માર્ગદર્શન હેઠળ 31મી ડિસેમ્બરને ધ્યાને રાખી વાહન ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં લાયસન્સ સહિત નશો કરી વાહન ચલાવતા લોકો અને બ્લેક ફિલ્મવાળી કાર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જે બાબતની માહિતી સાંજે 5 વાગ્યે પ્રાપ્ત થઈ હતી. ડોલવણની રેંગણ કચ્છ પ્રાથમિક શાળાની શિક્ષિકા વય નિવૃત્ત થતાં અધિકારીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો. ડોલવણ તાલુકાના રેંગણ કચ્છ ગામે આવેલ પ્રાથમિક શાળાની શિક્ષિકા દયાબેન ગામિત વય નિવૃત્ત થતાં વિદાયી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અધિકારી અને ગામના આગેવાનો હાજર રહ્યા હતા અને તેમને શિક્ષિકા તરીકેની સેવાને બિરદાવી હતી અને વિદાયમાન કરી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. નિઝર પોલીસે વાંકા 4 રસ્તા નજીક 31મી ડિસેમ્બરને લઈ ચેકિંગ હાથ ધર્યું. મહારાષ્ટ્ર રાજ્યને હદને અડીને આવેલ તાપી જિલ્લામાં આગામી 31મી ડિસેમ્બરને લઈ પોલીસ દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં નશીલા પદાર્થ ગુજરાતમાં નહીં પ્રવેશે અંગે કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ ચેકપોસ્ટ બનાવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જે માહિતી બુધવારના રોજ 5 કલાકે મળી હતી. સોંગઢ પ્રાયોજન વહીવટદાર કચેરી ખાતે વન અધિકાર સમિતિ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ. તાપી જિલ્લાના સોંગઢ ખાતે આવેલ પ્રાયોજન વહીવટદારની કચેરીના અધિકારીને આજે વન અધિકાર સમિતિ દ્વારા આવેદન આપી રજૂઆત કરાઈ છે, જેમાં વન અધિકાર 2006 મુજબ 2008-9 17 વર્ષથી પેન્ડિંગ દાવા અરજીઓ નામદાર હાઈકોર્ટની ગાઈડલાઈન મુજબ મંજૂર કરવામાં આવે સહિતની અલગ અલગ મુદ્દાને આવરી લઈ રજૂઆત કરાઈ છે, જેમાં આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. સોંગઢ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ₹7.12 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાતા રાજ્યના મંત્રીના હસ્તે કરાયું. સોંગઢ તાલુકાના રૂપવાડા ગામે રાજ્યના મંત્રી ડૉક્ટર જયરામભાઈ ગામિતની હાજરીમાં કરોડો રૂપિયાના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું, જેમાં તાલુકામાં ગ્રામીણ કનેક્ટિવિટી અને માળખાગત સુવિધાઓને વેગ આપવા માટે માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના કુલ ₹7.12 કરોડના વિવિધ વિકાસના કામોનું વિધિવત ખાતમુહૂર્ત કર્યું હતું, જેમાં અધિકારી સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા. આજે સોનગઢ તાલુકામાં મારા મત વિસ્તારમાં આશરે 7 કરોડથી ઉપરની રકમના રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આમ જોવા જઈએ તો જે ગામ ટીચકિયા ગામ આ છેલ્લું હીરાવાડી એના પહેલાં એક સ્કૂલનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ને જે રસ્તા હતા તે લોકલ જે અમારા કાર્યકર્તાઓ અને નાગરિકોની ડિમાન્ડ હતી કે અમારા રસ્તા ત્યાં બાકી છે તો એ રસ્તા થવા જોઈએ, તો સરકારશ્રીએ આ તમામ રસ્તા મંજૂર કર્યા છે. સરકારશ્રીનો પણ આભાર માનું છું. આ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં અમારા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી સુરજભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ અમારા જાલમસિંહભાઈ વસાવા, જિલ્લાના મંત્રી સંજયભાઈ, મહામંત્રી રાજેશભાઈ, તમામ ગામના સરપંચો
કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને આ ખાતમુહૂર્તનું આજનો આ કાર્યક્રમ કરવામાં આવ્યો. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.